નમસ્કાર બાળ મિત્રો, કેમ છો આપ સૌ? મજામાં ને? બાળ મિત્રો, આપ સૌની એકમ કસોટી ગણિત વિષયમાં આવી રહી છે. તો ચાલો આપણે આ એકમ કસોટી માટેના આવશ્યક પ્રકરણ 1 તથા 2નું થોડું પુનરાવર્તન કરી લઈએ. તો ચાલો લઈ લો આપનું પાઠ્યપુસ્તક અને નોટબુક. આપણે પુનરાવર્તન કરીએ. સૌ પ્રથમ જોઈએ પ્રકરણ 1, સમય સંખ્યાઓ. સમય સંખ્યા માટે સરવાળાના ગુણધર્મો આપેલા છે. જેમાં પહેલો છે સંવૃત્તાનો ગુણધર્મ, કે જ્યારે કોઈ પણ બે સમય સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે છે ત્યારે જવાબ હંમેશા સમય સંખ્યા જ મળે છે. બીજો ક્રમનો ગુણધર્મ, કે જ્યારે કોઈ બે સમય સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તથા બંને સંખ્યાઓનો જો ક્રમ બદલવામાં આવે તેમ છતાં પણ જવાબ સરખો જ રહે છે. આ ઉપરાંત જૂથનો ગુણધર્મ, કે કોઈ પણ 3 સમય સંખ્યાઓ માટે જો 3માંથી કોઈ પણ બે સંખ્યાઓ સાથે જૂથમાં રાખવામાં આવે તથા ત્રીજી સંખ્યા અલગથી સાથે ઉમેરવામાં આવે તો પણ પરિણામ સમાન જ રહે છે. અને છેલ્લો ગુણધર્મ તટસ્થ ઘટક તરીકેનો, કે જ્યારે શૂન્યને કોઈ સમય સંખ્યામાં ઉમેરવામાં આવે છે ત્યારે જવાબના સ્વરૂપમાં તે જ સમય સંખ્યા જ મળે છે. આથી શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. એ જ પ્રમાણે ગુણાકારના ગુણધર્મો, જેમાં પ્રથમ સંવૃત્તાનો ગુણધર્મ, કે કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર જ્યારે કરવામાં આવે છે તો જવાબના સ્વરૂપમાં સમય સંખ્યા જ મળે છે. ત્યારબાદ ક્રમનો ગુણધર્મ, કે કોઈ પણ પ્રકારની શ્રેણીને ધ્યાનમાં લીધા વિના જ્યારે સમય સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે ત્યારે તેમનો ક્રમ આગળ રહે કે પાછળ જવાબ સરખો જ આવે છે. એ જ પ્રમાણે જૂથનો ગુણધર્મ, કે કોઈ પણ 3 સમય સંખ્યાઓ માટે જો કોઈ પણ બે સમય સંખ્યાઓ જૂથમાં ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે તો પરિણામ સમાન રહે છે. અને તટસ્થ ઘટક તરીકે 1, કે જ્યારે કોઈ સમય સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરવામાં આવે ત્યારે જવાબમાં સમાન સમય સંખ્યા જ મળે છે. અને આથી 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. હવે સમજીએ વિરોધી સંખ્યા. કોઈ એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવાથી તેમના સરવાળાનું પરિણામ જો શૂન્ય મળતું હોય તો તે બંને સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. ઉદાહરણ સ્વરૂપે 5માં -5 ઉમેરીએ તો બંનેનો સરવાળો શૂન્ય થશે. એ જ પ્રમાણે -2માં 2 ઉમેરવાથી પણ જવાબ શૂન્ય મળે છે. તથા 3/5માં -3/5 ઉમેરતા તેનો જવાબ પણ શૂન્ય મળે છે. આથી આપણે કહી શકીએ કે 5 અને -5 વિરોધી સંખ્યાઓ છે. અને એવી જ રીતે -2 તથા 2 એ પણ વિરોધી સંખ્યાઓ છે. આના પરથી આપણે એ સમજીએ કે ધન સંખ્યાઓ તથા ઋણ સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય છે. આપને જ્યારે પણ વિરોધી સંખ્યા જાણવાની થાય ત્યારે જો આપને પ્રશ્નમાં ધન સંખ્યા આપેલી હોય તો જવાબમાં આપે ઋણ દર્શાવવાની રહેશે. અને જો પ્રશ્નમાં આપને ઋણ સંખ્યા આપેલી હોય તો તેની વિરોધી સંખ્યા તરીકે આપે ધન સંખ્યા દર્શાવવાની રહેશે. હવે સમજીએ વ્યસ્ત સંખ્યાઓ. જ્યારે કોઈ બે સંખ્યાઓને એકબીજા સાથે ગુણવાથી તેમનું પરિણામ જવાબ સ્વરૂપે 1 અંક મળે છે તો તે બંને સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. ઉદાહરણ સ્વરૂપે અહીં 8/21 તથા 21/8 દર્શાવેલ છે, જેમનો ગુણાકાર કરતાં સરખી સંખ્યાઓના છેદ ઉડશે અને જવાબમાં 1 આવશે. આથી 8/21 માટે તેની વ્યસ્ત સંખ્યા 21/8 છે. વ્યસ્ત સંખ્યાઓમાં અંશ તથા છેદ બંને અરસપરસ બદલાઈ જાય છે.
જ્યારે પણ આ પ્રમાણે આપેલું હોય કે આપેલ દાખલામાં સંખ્યાઓમાં અંશ અલગ અલગ હોય પરંતુ છેદ એક સમાન હોય, એ સમયે જ્યારે આપણે સરવાળાની પ્રક્રિયા કરવાની હોય તો આપેલ તમામ સંખ્યાઓમાં છેદ સમાન હોવાથી છેદને આપણે એકવાર દર્શાવીશું તથા ઉપરના તમામ અંશનો આપણે સરવાળો કરીશું. આ પ્રમાણે સરવાળો કરતા જે જવાબ મળે તે નોંધીશું અને આ છે આપણો જવાબ. તો આ જ મુજબ જ્યારે પણ આપેલ દાખલામાં તમામ સંખ્યાઓમાં છેદ સમાન હોય તો તેમનો લઘુત્તમ સામાન્ય અવયવ એ એક જ છેદ ગણી ઉપર આપેલ માત્ર અંશનો સરવાળો કરવાનો રહેશે તથા આ પ્રમાણે જવાબ નોંધવાનો રહેશે. આખો જ ભર્યો હા તો હમણાં ભરી આવું છે નહીં. પરંતુ જ્યારે આ પ્રમાણે દાખલો આપેલ હોય કે જેમાં આપેલ તમામ સંખ્યાઓમાં છેદ અલગ અલગ હોય તે સમયે સૌપ્રથમ આપણે આપેલ છેદનો લઘુત્તમ સામાન્ય અવયવ ગોતીશું. આપેલ સંખ્યાઓમાં લઘુત્તમ સામાન્ય અવયવ થશે 42 કેમ કે તે ત્રણેયનો ગુણાકાર છે કારણ કે આપેલ ત્રણેય સંખ્યાઓ અલગ અલગ છે. આથી દરેક સંખ્યામાં નીચે છેદને આપણે 42 બનાવવાનો રહેશે. તો એ કઈ રીતે બની શકશે? અહીં 7 આપેલ છે. 7 ને 6 વડે ગુણતા 42 થાય, તેથી ઉપર પણ 6 રાખીશું. અહીં 3 આપેલા છે તો 3 ને 14 વડે ગુણીશું તો 42 થશે. તો એ જ પ્રમાણે ઉપર પર 14 વડે ગણતરી કરશું. અહીં 2 આપેલા છે, 2 ને 21 સાથે ગુણવાથી 42 થશે. તો એ જ મુજબ ઉપર પણ આપણે 21 સાથે ગુણાકાર કરીશું. હવે આપેલ તમામ સંખ્યાઓનો ગુણાકાર કરીએ. અહીં 8 છક 48 થશે અને છેદમાં 42. અહીં પણ 14 દુ 28 અને છેદ થશે 42. અહીં શું થશે કહેશો જરા? 105 અને છેદ થશે 42. હવે આ આપણો દાખલો પહેલાના દાખલાની માફક થઈ ગયો કે આપેલ તમામ સંખ્યાઓમાં છેદ કેવો છે? સમાન. અને સમાન છેદ હોવાને લીધે છેદને આપણે એક જ વાર દર્શાવીશું તથા ઉપર આપેલ તમામ સંખ્યાઓનો સરવાળો કરીશું. અહીં દર્શાવ્યા પ્રમાણે તમામ સંખ્યાઓનો સરવાળો કરતા આપણને જવાબ મળશે 181/42 અને આ આપણો જવાબ રહેશે. બાળમિત્રો, હવે આપણે સમજીશું સમય સંખ્યાઓનો ગુણાકાર. અહીં જે મુજબ આપ જોઈ શકો છો, સંખ્યાઓ આપી છે -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 ગુણ્યા -14/9. આપેલ સંખ્યાઓમાં ગુણાકાર માટે સૌપ્રથમ આપણે આપેલ સંખ્યાઓને તેમના અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરીશું, જેથી આપણને ખ્યાલ આવે કે જો અંશ અને છેદ સરખા હોય તો તેમનો છેદ ઉડાડી શકાય. અહીં -4 છે તે ઓછાને બાદ કરતા 2 ગુણ્યા 2 દર્શાવી શકીએ તથા 5 આપણે એમ જ રાખીશું. એ ઉપરાંત 3/7 તેને પણ આપણે દર્શાવીશું એ જ મુજબ. 15 ને આપણે 5 ગુણ્યા
3ના સ્વરૂપમાં દર્શાવીશું. 16 છે તેને આપણે 8 ગુણ્યા 2 પણ કરી શકીએ, 4 ગુણ્યા 4 પણ કરી શકીએ, પરંતુ અહીં આપણે સૌપ્રથમ એને 4 ગુણ્યા 4 જ રાખીએ છીએ હજુ. એ ઉપરાંત 14 ને આપણે 7 દુ 14ના સ્વરૂપમાં દર્શાવીશું તથા 9 ને 3 ગુણ્યા 3ના સ્વરૂપમાં. વિસ્તૃત સ્વરૂપ આપ્યા બાદ આપણે સમજવાનું છે કે કયા અંશ અને છેદ સરખા છે જેથી તેમનો છેદ ઉડાડી શકાય. તો અહીં 2 દુ એ 4 છે, તો 4 અહીં પણ છે, તો આ 2 દુનો 4 સૌ પ્રથમ આપણે છેદ ઉડાડ્યો. અહીં 2 દુ 4 છે, તો 4 અહીં પણ છેદમાં આપેલા છે, તો સૌ પ્રથમ તેમનો છેદ ઉડાડીશું. ત્યારબાદ ઉપર 3 છે, તો અહીં છેદમાં પણ 3 છે, તો આ 3 અને 3નો છેદ ઉડશે. એ જ મુજબ અહીં અંશમાં 5 છે, તો આપણી પાસે છેદમાં પણ 5 છે, ત્યાં છેદ ઉડશે. અહીં બીજી વખત 3 આપેલા છે, તો એ 3 અને છેદમાં બીજી વખત 3 છે તેમનો પણ છેદ ઉડશે. તે ઉપરાંત અહીં 7 આપેલા છે, તો છેદમાં પણ 7 છે તેનો છેદ ઉડશે. હવે બાળ મિત્રો આપ જોશો કે અહીં અંશમાં 2 વધ્યા છે અને છેદમાં 4 છે, તો આ 4નો અર્થ પણ 2 ગુણ્યા 2 જ છે. તેથી આ 2 અને આ 2નો છેદ ઉડશે. બાળ મિત્રો અહીં આપ જોશો કે અંશમાં ઓછાની એક નિશાની વધી છે, તેથી તે -1 ગુણ્યા અહીં પણ -1ની નિશાની વધી છે, તેથી -1. આ ઉપરાંત છેદમાં 2 વધ્યા છે, તો તેમને લખીશું 2. બાળ મિત્રો ગુણાકારની પ્રક્રિયામાં નિયમ સમજીએ તો જ્યારે પણ 2 સરખી નિશાનીઓ આપેલી હોય તેમનો ગુણાકાર થતા હંમેશા ધન સ્વરૂપ જ મળે. આથી -1 ગુણ્યા -1 તે ધન 1 થઈ જશે અને છેદમાં આપેલા 2 ને દર્શાવીશું. આ મુજબ સમય સંખ્યાઓનો ગુણાકારની પ્રક્રિયા દર્શાવી શકાય. બાળમિત્રો હવે સમજીએ સમય સંખ્યાઓનો ભાગાકાર. અહીં આપ જોઈ શકો છો આપણને સંખ્યાઓ આપેલી છે. 1/2 ભાગ્યા -1/3 ભાગ્યા 2/5. સમય સંખ્યાઓ માટે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરી આ સંખ્યાને આપણે જૂથ અને ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરી આ પ્રમાણે પણ દર્શાવી શકીએ. 1/2 ભાગ્યા 2/5 તેને આપણે આગળ લઈ લીધી, તેમનું એક જૂથ બનાવ્યું ભાગ્યા -1/3. હવે જ્યારે પણ આ પ્રમાણે સંખ્યાઓ આપેલી હોય અને ભાગાકારની નિશાનીને આપણે ગુણાકારમાં પરિવર્તિત કરવી હોય તો ત્યારબાદ આપેલી સંખ્યાને વ્યસ્ત સંખ્યામાં ફેરવવી પડે. આથી 1/2 ભાગાકારની નિશાનીની જગ્યાએ આપણે ગુણાકાર કરીશું તો 2/5 છે તે સંખ્યાનો વ્યસ્ત બનશે. વ્યસ્તનો અર્થ કે અંશની જગ્યાએ છેદ આવશે તથા છેદની જગ્યાએ અંશ આવશે. આથી 2/5 છે તે 5/2 બની જશે તથા ભાગ્યા -1/3. હવે અહીં આપ ગુણાકાર કરી શકો છો. 5 ગુણ્યા 1 એટલે 5 અને 2 ગુણ્યા 2 એટલે કે 4. ફરી અહીં ભાગાકારની નિશાની આપેલી છે. આ ભાગાકારની નિશાનીને ફરી આપણે જો ગુણાકારની નિશાનીમાં પરિવર્તિત કરીશું તો -1/3 છે તેનો વ્યસ્ત નિશાનીવાળી સંખ્યા આવશે. તો -1/3 તેની વ્યસ્ત હશે 3/-1. તો અહીં આપણી સંખ્યા બનશે, ઉપર ગુણાકાર કરીશું 5 ગુણ્યા 3 એટલે કે 15 અને નીચે 4 ગુણ્યા -1 એટલે કે તે બની જશે -4. તો આ મુજબ આપણો જવાબ છે તે -15/4 આ મુજબ આવશે, જેને આપણે આ પ્રમાણે પણ દર્શાવી શકીએ.
ઓછા 3 અપૂર્ણાંક 3/4, 4 તેરી 12 અને 12 ને 3 15. આ પ્રમાણે પણ આ જવાબને દર્શાવી શકાય. બાળમિત્રો, સ્વાધ્યાય 1.2માં પ્રથમ પ્રશ્ન આપેલ છે કે નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો સૌ પ્રથમ આપણે સંખ્યા રેખા એટલે સમજીએ. એક એવી રેખા જેના પર સંખ્યાઓ અંકિત કરેલી હોય, તેમાં વચ્ચે આપણે શૂન્ય દર્શાવેલ છે તથા જમણી તરફ ધન સંખ્યાઓ તથા ડાબી તરફ ઋણ સંખ્યાઓ દર્શાવેલી છે. હવે આપણને આપેલ પ્રશ્ન જોઈએ. 7/4 આ અશુદ્ધ અપૂર્ણાંકને આપણે શુદ્ધ સ્વરૂપે મિશ્ર અપૂર્ણાંકમાં આ પ્રમાણે દર્શાવી શકીએ. 1 અપૂર્ણાંક 3/4 અથવા આ રીતે પણ લખી શકાય. 7/4 બરાબર 7 ગુણ્યા 1/4. અહીં 7 ગુણ્યા 1/4 મતલબ કે 7 વખત આપણે 1/4 દર્શાવવાના છે સંખ્યા રેખા ઉપર. અથવા સૌપ્રથમ આપણે 1 દર્શાવીશું અને ત્યારબાદ 3/4. તો ચાલો તેને સંખ્યા રેખા પર જોઈએ. સંખ્યા રેખા પર સૌપ્રથમ આપણે 0, 1 તથા 2 દર્શાવીશું. હવે આપણે સમજ્યા છીએ કે 7 ગુણ્યા 1/4, તેથી સૌપ્રથમ 1/4 સમજીશું. તો આપણે જાણીએ છીએ કે 0 અને 1 ની વચ્ચે 4 ભાગ પાડતા જે પહેલો ભાગ આવે છે તે છે 1/4. હવે આપણે દર્શાવવાનું છે 7/4, જેને આપણે લખ્યા હતા 7 ગુણ્યા 1/4, મતલબ કે 7 વખત 1/4. તો અહીં આપણને પહેલી વખત 1/4 મળ્યું, અહીં બીજી વખત, અહીં ત્રીજી વખત, અહીં ચોથી વખત, અહીં પાંચમી વખત, અહીં છઠ્ઠી વખત અને અહીં સાતમી વખત. તો 2 ની આગળ અહીં આપણે 7/4 તેને દર્શાવીશું. તો આ રીતે સંખ્યા રેખા પર તેનું નિરૂપણ કરી શકાય. બીજો પ્રશ્ન છે -5/6. -5/6 એ શુદ્ધ અપૂર્ણાંક છે, કેમ કે છેદ એ અંશ કરતા મોટો છે. તો તેના માટે આપણે ફરીથી સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખા પર આ ઋણ સંખ્યા હોવાથી શૂન્યથી ડાબી બાજુ ગણતરી કરીશું. જ્યારે પણ શુદ્ધ અપૂર્ણાંકનો દાખલો આપેલો હોય અને સંખ્યા રેખા પર દર્શાવવાનો હોય ત્યારે સૌપ્રથમ જે છેદ આપેલો છે શૂન્ય પછી તેટલી સંખ્યાઓ ગણી લેવી. તો શૂન્ય પછી આપણે તેટલા ભાગ પાડીશું. એટલે અહીં 0 થી 1 ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ અને છઠ્ઠો ભાગ. તેને -6/6 લખીએ તે આપણને -1 મળશે. આથી તેને અહીં દર્શાવેલ છે. હવે -6 થી આપણને -5 ક્યાં મળશે? જમણી તરફ. આથી જમણી તરફ -5/6 સંખ્યા રેખા પર આપણે દર્શાવીશું. પ્રશ્ન 7માં 3/5 તથા 3/4 આપેલ છે. તેની વચ્ચેની 10 સંખ્યાઓ આપણે શોધવાની છે. તો સૌપ્રથમ આપણે અહીં છેદ સમાન કરવા પડશે. તો આપણે વિચારીશું કે આ બંને સંખ્યાઓને કઈ સંખ્યાઓ વડે ગુણીએ તો બંને જગ્યાએ છેદ છે તે સમાન થઈ શકે. તો બંનેના છેદ સમાન કરવા 5 ને ગુણીશું 20 વડે એટલે 100 થશે અને 4 ને ગુણીશું 25 વડે, આથી તે પણ 100 થશે. તો અહીં પણ ઉપર 20 વડે ગુણાકાર અને અહીં ઉપર 25 વડે ગુણાકાર. તો અહીં જવાબ આવશે 20 તેરી 60 છેદમાં 100. જ્યારે અહીં જવાબ આવશે 75 છેદમાં 100. હવે 60 અને 75 છેદ બંનેના સમાન છે, આથી વચ્ચેની સંખ્યાઓ આપણે લખી શકીએ. 61 છેદમાં 100 થી લઈ 62, 63, 64, 65, 66 એ મુજબ 70 છેદમાં 100 સુધી. આ પ્રમાણે વચ્ચે આવતી ક્રમિક તમામ 10 સંખ્યાઓ એ આપેલ આ બે સંખ્યાઓ વચ્ચેની 10 સમય સંખ્યાઓ ગણી શકાય. પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ. મિત્રો, એક
ચલ સુરેખ સમીકરણ એટલે કે એવું સમીકરણ જે સુરેખ હોય તથા તેમાં એક જ ચલ આપેલ હોય. સૌપ્રથમ આપણે સમજીએ ચલ. અહીં આપેલ સમીકરણમાં x એ ચલ છે. ચલનો અર્થ કે તેનો જવાબ કે તેની કિંમત ગમે તે હોઈ શકે. મતલબ કે અલગ અલગ સમીકરણોમાં જ્યારે આપણે x દર્શાવીએ છીએ ત્યારે અલગ અલગ સમીકરણોમાં x નો જવાબ અલગ અલગ હોઈ શકે. આથી તેને ચલ કહેવામાં આવે છે. આ ઉપરાંત વચ્ચે જે બરાબરની નિશાની દર્શાવેલ છે તેને સમતા કહેવામાં આવે છે. તેનો અર્થ છે કે ડાબી તરફ આપેલી સંખ્યાઓ જેને આપણે ડાબા તરીકે લખીએ છીએ તથા જમણી તરફ આપેલી સંખ્યાઓ જેને આપણે જબા તરીકે દર્શાવી શકીએ, આ બંને સમાન છે. તો આ પ્રકારનું સમીકરણ કે જેમાં ડાબી બાજુ તથા જમણી બાજુ સમાન હોય, માત્ર એક જ ચલ આપેલ હોય, તે x પણ હોઈ શકે, y પણ હોઈ શકે, m, n, t કોઈ પણ હોઈ શકે, પરંતુ માત્ર એક. તો એક ચલ અને સુરેખનો અર્થ છે કે આપેલ સમીકરણમાં ક્યાંય વર્ગ કે ઘાત તે પ્રકારે આપેલું કશું જ હોતું નથી. માત્ર આ પ્રમાણે સાદું સમીકરણ સુરેખ આપેલું હોય છે. આવા સમીકરણોને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. અહીં પ્રથમ પ્રશ્નમાં x - 2 બરાબર 7 આપેલા છે. હવે જ્યારે પણ આપણને આ રીતનું સમીકરણ આપેલું હોય કે જેમાં જમણી તરફ માત્ર સંખ્યા આપેલી છે તથા ડાબી તરફ ચલની સાથે સંખ્યા આપેલી છે, તે સમયે ચલને આપણે એક તરફ રાખીશું તથા તમામ સંખ્યાઓને આપણે બીજી તરફ લઈ જઈશું. તો અહીં આ સમીકરણ આવી રીતે ઉકેલી શકાય. x ને આપણે ડાબી તરફ જ રાખીશું તથા -2 ને આપણે ડાબી તરફથી જમણી તરફ લઈ જઈશું. હવે અહીં આપણે એ નિયમ સમજીશું કે જ્યારે પણ કોઈ પણ ડાબી અથવા જમણી એક બાજુ ઋણ સંખ્યા આપી હોય તેને બીજી બાજુ લઈ જઈએ. મતલબ કે આ -2 અત્યારે ડાબી બાજુ છે, જો તેને જમણી બાજુ લઈ જઈએ તો તે -2 થઈ જશે. એ જ પ્રમાણે જો તે જમણી બાજુ હોત અને આપણે તેને ડાબી બાજુ લઈ આવ્યા હોત તો પણ તેની નિશાની બદલી જાત. આથી -2 ને ડાબી બાજુથી જમણી તરફ લઈ જતા તે થઈ જશે સરવાળાની નિશાની સહિત -2. હવે x બરાબર 7 + 2 જવાબ આવશે 9. આ પ્રમાણે આ સમીકરણ ઉકેલી શકાય. પ્રશ્ન ક્રમ 4 માં આપેલું છે 3/7 + x બરાબર 17/7. અહીં પણ આપણે એ જ કરી શકીશું. 3/7 તે આખું સંખ્યા. ક્રમ 4 માં આપણને આપેલું છે 3/7 + x બરાબર 17/7. તો અહીં 3/7 આ અપૂર્ણાંકને ડાબી તરફથી જમણી તરફ મોકલીશું તો તે બનશે આવી રીતે x બરાબર 17/7. હવે અહીં 3/7 તે ડાબી તરફ ધન હતા, આથી તે ડાબીથી જમણી તરફ જતા શું બની જશે? ઋણ બની જશે. તો તે લખાશે -3/7. તો આ મુજબ x બરાબર, અહીં આપણે જોઈશું કે બંને અપૂર્ણાંક છે પરંતુ બંનેમાં છેદ સમાન છે અને જ્યારે છેદ સમાન હોય ત્યારે અંશની બાદબાકી કે સરવાળો કરી શકાય. તો આને આપણે આ રીતે પણ લખી શકીએ 17 - 3/7. આથી ઉપર થશે બાદબાકી. 17 માંથી 3 જતા શું વધશે? 14/7. તો 7 એ 14 નો જ અવયવ છે. 7 દુ 14 થઈ શકે. આથી આપણે આ દાખલાને આ રીતે જવાબ લખીશું x બરાબર 7 દુ 14 છેદ ઉડશે અને જવાબ આવશે 2. પ્રશ્ન ક્રમ 7 માં 2x/3 બરાબર 18 આપ્યા છે. તો અહીં x ની સાથે 2 એ ગુણાકારમાં છે તથા 3 એ ભાગાકારમાં છે. અને આપણે જેવી રીતે સમજ્યા કે જ્યારે ચલની સાથે કોઈ સંખ્યા ભાગાકારમાં હોય તો તેને ડાબી બાજુથી જમણી તરફ મોકલતા તે ગુણાકારમાં જશે.
આથી 3 ને ડાબી બાજુથી જમણી બાજુ મોકલતા તે ગુણાકારમાં જશે. તો આ રીતે લખાશે 2x બરાબર 18 તો આપેલા જ છે અને આ 3 ડાબેથી જમણે આવતા બનશે ગુણાકાર. તો હવે આપણે દર્શાવીશું 2x બરાબર 54. હવે અહીં 2 એ x ની સાથે ગુણાકારમાં છે તો તે ડાબી તરફથી જમણી તરફ જશે, મતલબ કે જશે ભાગાકારમાં. આથી આપણે દર્શાવીશું x બરાબર 54/2. 54 ને 2 વડે ભાગતા આપને જવાબ મળશે 27. તો આ રહ્યું તેનું ઉકેલ. એ જ પ્રમાણે પ્રશ્ન 8 માં પણ 1.6 બરાબર y/1.5 આપ્યા છે. આથી 1.5 ને જમણેથી ડાબે લાવતા તે 1.6 સાથે ગુણાકારમાં જશે. તો તેને આપણે આ રીતે દર્શાવી શકીએ y બરાબર, હવે 1.6 તે દશાંશ છે તો તેને તેના સ્વરૂપમાં આપણે આ રીતે લખી શકીએ 16/10 ગુણ્યા 1.5 પણ તેની બાજુ આવશે તો તે આવશે ગુણાકારમાં, તો તેને પણ આપણે આમ દર્શાવી શકીએ 15/10. હવે આ સમીકરણનો ઉકેલ કરવા માટે અહીં જે 10 છે તેને આપણે લખી શકીએ 5/2. સાચું ને? તો અહીં છેદ ઉડશે 5/15 સાથે, 5 તેરી 15 અને 2/16 સાથે, 2 8 16. આથી અહીં આપણને અંશમાં મળશે 8/3 તે છે 24 અને છેદમાં આપણી પાસે વધ્યા 10. હવે ફરીથી તેનું નિરૂપણ દશાંશ પ્રક્રિયામાં કરતા એક જ શૂન્ય છે તેથી આપણે વચ્ચે મૂકીશું પોઈન્ટ. જવાબ આવશે 2.4. પ્રશ્ન આપેલ છે કે એક લંબચોરસની પરિમિતિ આપણને અહીં આપેલી છે, એટલે કે પરિમિતિ બરાબર 154 મીટર જે આપણને આપેલ છે. હવે પ્રશ્નમાં કહ્યું છે કે જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે, એટલે લંબાઈ માટે આપણે લખીશું L. એ કેવી છે? તો એ લંબાઈ છે તેની પહોળાઈના બમણાથી, એટલે પહોળાઈ માટે આપણે લખીએ b અને બમણું એટલે 2 વડે ગુણાકાર. આ થયું બમણી પહોળાઈ. હવે લંબાઈ કેટલી કીધી છે? પહોળાઈના બમણાથી 2 વધારે વત્તા 2. આ તેની લંબાઈ છે. હવે જો આવું આપેલું હોય તો આપણે આ પ્રશ્નમાં લંબાઈ કેટલી છે તથા પહોળાઈ કેટલી છે આ 2 બાબતો શોધવાની છે. હવે પરિમિતિ આપણે આપેલ છે 154 મીટર. તો લંબચોરસ માટે આપણે પરિમિતિનું સૂત્ર જાણીએ છીએ કે લંબચોરસ માટે પરિમિતિ એટલે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર. તો પરિમિતિ આપણને 154 આપેલી છે. હવે આ પ્રશ્નમાં આપણે L એટલે કે લંબાઈ તે આપણે શરૂઆતમાં જ નક્કી કરી કે 2b વત્તા 2, પહોળાઈના બમણામાં 2, તો L ની જગ્યાએ અહીં તે દર્શાવીશું, એટલે કે 2b વત્તા 2 વત્તા આ જે b પહોળાઈ આપેલ છે તેને દર્શાવીએ બરાબર 154. હવે ગણતરી અંદર જ કરીશું તો 2b વત્તા આ b એટલે એ થશે 3b વત્તા 2 એમ જ લખેલા છે અંદર બરાબર 154. હવે 2 ગુણ્યા 3b એટલે તે થશે 6b વત્તા 2 ગુણ્યા 2 4 બરાબર 154 આપને આપેલા છે. હવે અહીં 4 એ 6b સાથે સરવાળામાં છે. જો આ 4 ડાબી તરફથી જમણી તરફ જશે તો 154 સાથે તે થશે બાદબાકીમાં. આથી વત્તા 4 ને ડાબેથી જમણે મોકલતા 154 માંથી 4 બાદ થશે અને આપણને જવાબ મળશે 6b બરાબર 154 માંથી 4 બાદ કરતા 150. અને હવે 6 એ b સાથે ગુણાકારમાં છે, તેને ડાબેથી જમણે મોકલીશું તો તે જશે ભાગાકારમાં. આથી આપણને મળશે b બરાબર 150/6. અને કહો જોઈએ કોની સાથે 6 નો ગુણાકાર કરીશું તો 150 મળશે? જવાબ છે
25. 25 છક 150. એટલે કે આપણને પહોળાઈ મળી 25, પરંતુ આપણે હજી તો લંબાઈ શોધવાની બાકી છે. અને લંબાઈ માટે શું કહ્યું હતું કે લંબાઈ એ પહોળાઈના બમણામાં 2 ઉમેરવાથી મળે છે. આથી બી પહોળાઈની જગ્યાએ આપણે લખીશું 25 વત્તા 2, એટલે 25 દુ 50 વત્તા તેમાં 2 ઉમેરીશું અને લંબાઈ મળશે આપણને 52 મીટર. લંબાઈ મળશે 52 મીટર અને પહોળાઈ આપણને મળી 25 મીટર. આ આપણો જવાબ. પ્રશ્ન 6 માં કહ્યું છે કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ. હવે ક્રમિક સંખ્યાઓ આપણે સમજીએ. તો ક્રમિક સંખ્યાઓ એટલે ધારો કે એક સંખ્યા x છે, તો તેના બાદનો આવતો ક્રમ એટલે કે તેમાં 1 ઉમેરીશું, તે સંખ્યા હશે x વત્તા 1. ત્યારબાદની સંખ્યા એટલે કે ફરી 1 ઉમેરીશું, તો આ 1 માં 1 ઉમેરતા ત્રીજી સંખ્યા થશે x વત્તા 2. તો અહીં આપણી ક્રમિક 3 સંખ્યાઓ બનશે x વત્તા 1, x વત્તા 2. હવે પ્રશ્નમાં કહ્યું છે કે પ્રશ્નમાં કહ્યું છે કે જો હવે ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરીશું તો જવાબ આપણને મળશે 51. તો આપણે હવે સરવાળો કરીએ તો આ રીતે થશે x વત્તા બીજી સંખ્યા છે x વત્તા 1 વત્તા ત્રીજી સંખ્યા છે x વત્તા 2. આ ત્રણેય સંખ્યાનો સરવાળો અને જવાબ છે 51. તો હવે આપ અહીં જોઈ શકો છો, એક વાર x, બીજી વાર x, ત્રીજી વાર x. ત્રણેયનો સરવાળો કરતા જવાબ મળશે 3x અને સાથે જ 1 વત્તા 2, તો આ બેનો સરવાળો કરતા પણ મળ્યું 3 બરાબર 51. હવે અહીં આ 3 એ 3x સાથે સરવાળામાં છે. ડાબેથી જમણે જતા શું બનશે? બાદબાકી થશે. આથી 3x બરાબર વત્તા 3 ને જમણી તરફ મોકલતા 51 - 3, અને 51 માંથી 3 બાદ થશે તો જવાબ શું આવશે? જવાબ હશે 48. આથી હવે આપણને મળશે 3x બરાબર 48. હવે આપ અહીં જોઈ શકો છો કે 3 એ x સાથે ગુણાકારમાં છે. આથી તેને ડાબેથી જમણે લઈ જતા તે 48 સાથે ભાગાકારમાં જશે, અને આથી જ આપણે આ રીતે દર્શાવીશું x બરાબર 48/3. હવે કહો જોઈએ 48 ને 3 વડે ભાગીશું તો જવાબ શું આવશે? જવાબ આવશે 16, કેમ કે 16 તેરી 48. તો આ મુજબ આપણી જે પ્રથમ સંખ્યા હતી ક્રમિક x તે મળી 16. બીજી સંખ્યા એટલે કે ક્રમિક x પછી આવતી જે x વત્તા 1 છે, આથી તે મળશે 17, અને ત્યારબાદ x વત્તા 2 ત્રીજી સંખ્યા તે મળશે 18. તો આ છે આપણો જવાબ. બાળમિત્રો, દાખલા ક્રમ 11 આ ખૂબ જ મહત્વનો દાખલો છે. આપ ધ્યાન દઈને સમજશો તો જ આપને સમજાશે. દાખલામાં કહ્યું છે કે ભરતના પિતાજી તે ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે તથા ભરત કરતા 29 વર્ષ મોટા છે. હવે ધારો કે પિતાજીની ઉંમર આપણે ધારીએ છીએ x વર્ષ છે, તો પિતાજી એ દાદા કરતા તો નાના છે, એટલે દાદાની ઉંમર એ દાદા કરતા 26 વર્ષ નાના છે. મતલબ કે દાદા એ પિતાજી કરતા 26 વર્ષ મોટા થયા ને. પ્રશ્નમાં લખ્યું છે કે પિતાજી દાદા કરતા 26 વર્ષ નાના છે, તો 26 વર્ષ નાનોનો અર્થ એમ થયો કે દાદા પિતાજી કરતા 26 વર્ષ મોટા છે. તો દાદાની ઉંમર થશે x વત્તા 26. એ જ સાથે કહ્યું છે કે ભરત પિતાજી ભરત કરતા 29 વર્ષ મોટા છે. એનો અર્થ કે ભરત પિતાજી કરતા 29 વર્ષ નાનો છે. આથી આપણે લખીએ ભરત x ઓછા 29, કેમ કે x એ પિતાજીની ઉંમર છે અને પિતાજી ભરત કરતા 29 વર્ષ મોટા છે. મતલબ કે ભરત પિતાજી કરતા 29 વર્ષ નાનો, એટલે કે x ઓછા 29. તો આ થઈ ઉંમર.
હવે પ્રશ્નમાં કહ્યું છે કે ત્રણેયની ઉંમરનો સરવાળો કરતા જવાબ 135 મળે છે. આથી પિતાજી વત્તા દાદાજીની ઉંમર એટલે કે x વત્તા 26 અને ભરતની ઉંમર એટલે કે x ઓછા 29 આ ત્રણેયનો સરવાળો કરતા જવાબ મળે છે 135. હવે આપણે અહીંયા સમજીએ કે x એક વાર, બીજી વાર ને ત્રીજી વાર 3x નો સરવાળો થશે 3x અને સાથે જ અહીં 26 ઓછા 29 આપ્યું છે. આપ જોઈ શકો છો બંને સંખ્યાઓ 26 સરવાળામાં છે અને 29 બાદબાકીમાં, એટલે બંનેની નિશાની અલગ છે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ એટલે કે 29 માંથી 26 બાદ કરતા આપણને મળશે 3, પરંતુ બાદબાકીના નિયમ પ્રમાણે જે સંખ્યા મોટી હોય તેની નિશાની લગાડવી. આથી મોટા 29 છે, આથી તે જવાબ છે -3. આપણને મળશે 3x ઓછા 3 બરાબર 135. હવે અહીં -3 એ 3x સાથે બાદબાકીમાં છે, આથી -3 ને ડાબેથી જમણે મોકલતા તે જશે સરવાળામાં. આથી આપણને મળશે 3x બરાબર -3 ડાબેથી જમણે જતા સરવાળામાં થશે, એટલે કે 135 માં 3 ઉમેરાશે અને જવાબ મળશે 138. હવે અહીં આ 3 એ x સાથે ગુણાકારમાં છે, આથી 3 ડાબેથી જમણે જશે તો ગુણાકારમાંથી બનશે ભાગાકાર. આથી x બરાબર 138 ના છેદમાં 3. 138 ને 3 વડે ભાગતા આપણો જે જવાબ છે તે આપણને મળશે 46, એટલે કે x બરાબર 46. આથી આપણો જવાબ આવ્યો x બરાબર 46, જે એના પિતાજીની ઉંમર છે ભરતના. હવે x 46 છે તો દાદા પિતાજી કરતા 26 વર્ષ મોટા છે, એટલે x માં 26 ઉમેરીશું, એટલે કે 46 વત્તા 26 તો દાદાજીની ઉંમર મળશે 72 વર્ષ. જ્યારે ભરત પિતાજી કરતા 29 વર્ષ નાનો છે, એટલે કે x માંથી 29 બાદ કરવાના છે, એટલે કે 46 માંથી 29 બાદ કરશું તો ભરતની ઉંમર મળશે 17 વર્ષ. તો આ રહ્યા આપણા જવાબ.